નારેડીની અંદર એક મોટી સમસ્યા છે. આ નારેડી છે એમાં પોટી હુકાવાનો રોગ છે. તમે જો આ રીતનું તમારે પોટી હુકાઈ, પોટી હુકાવાનો મતલબ કે અગ્રકલિકાનો રોગ છે. પોટી હુકાઈએ ને પછી તમને ખ્યાલ આવે, પણ પોટી હુકાઈએ પછી નારેડીમાં કંઈ થતું નથી. બને એટલો વિડીયોને શેર કરી દો. હવે આમાં ટૂંકમાં તમારે કોઈ કંપનીનું નામ નથી લેતો, બાકી તમે એમ કહો કે દવાનું પ્રમોશન કરો, પણ તમારે એક હારોથી ફૂગનાશક બ્લુ કોપ્રોક્સિક્લોરાઇડ અથવા તો કોઈ પણ મેન્કોઝ એમ ટૂંકમાં એક હારોથી ફૂગનાશક લઈ લેવાનું, એક સ્ટીકર હારોથી લઈ લેવાનું કોઈ પણ કંપનીનું, અને એક મહી આવે એની દવા લઈ લેવાની. એ 15 લીટર પંપની અંદર 40 ml ટૂંકમાં પંપમાં નાખી દેવાનો પાવડર, અને બાકી સ્ટીકર જે કંઈ ભલામણ કરી હોય, દવા જે કંઈ ભલામણ કરી હોય, અને ટૂંકમાં પોટીની અંદર 250 ml રેડી દેવાનું, અને બાકી તમે ફરતે પત્તાની અંદર નાખી દો. મિત્રો તમને ગેરંટી આપું, તમારે એક પણ નારેડીની પોટી નહીં જાય. કારણ કે મારે પોતાને ખબર છે કે તમને લોકોને ગીર સોમનાથ જિલ્લાની અંદર સોઇલ ટેસ્ટિંગ લેબ છે, હું પોતે રિપોર્ટ પણ કરું છું, અને આનો મને પૂરેપૂરો અનુભવ છે. બાકી નારેડીના બધા ફેક વિડીયો બહુ બનાવે આમને તેમને. બાકી પોટી હુકાઈને અગ્રકલિકાનો રોગ કહેવાય. પોટી હુકાઈ ગયા પછી કંઈ થતું નથી. હોમાંથી 99% એમાં કેસમાં કંઈ નથી થતું. 2-5% એવા હોય કે એમાં કદાચ પોટી આવે તો પણ ત્રાહા વાકી નીકળે. પોટી ન જાય એના માટે તમારે દર મહિનેથી 1.5 મહિને ટૂંકમાં આવી રીતના પંપમાં ભરી અને આવી રીતના તમારે સ્પ્રે કરી દેવાનો રહે. આ રીતનું તમે સ્પ્રે કરી દેવાનો. આ પોટી છે, પોટીની અંદર ટૂંકમાં 250 ml ટૂંકમાં થોડું ઘણું છે ને પોટીની અંદર પાણી જવું જોઈએ. પોટીની અંદર પાણી ગયું ને મિત્રો એટલે તમારે કંઈ થાય નહીં. પોટીની અંદર પાણી ભરાય અને તપે એને કારણે થઈ અને એનું આરું સાંભળવું એની જતું રહી, જીવ જ પડે, અને એ પોટી ટૂંકમાં અહીંયા હળી જાય. એને અગ્રકલિકાનો રોગ કહેવાય. આ રીતનું તમે દવા મારી દો, તમારે કંઈ નહીં થઈ, જવાબદારી મારી.